DYSO ભરતી એક્ઝામ 2025 પેપર સોલ્યુશન. દોસ્તો DYSO મામલતદાર ભરતી પરીક્ષા જે સફળતાપૂર્વક લેવાઈ ગઈ છે, ધીરે ધીરે એના પેપર સોલ્યુશન વિશે વાત કરીશું. સ્ક્રીન પર 131થી લઈને 136 નંબરના ક્વેશ્ચન આપેલા છે. આશા રાખીશ દરેક પાસે ક્વેશ્ચનો હશે. 131 નંબરનો દોસ્તો જે ક્વેશ્ચન છે, એક સંશોધન ઇન્ટર્નશીપ કાર્યક્રમમાં દર અઠવાડિયે પસંદ થયેલ ઉમેદવારોની સંખ્યા એક છુપાયેલ તાર્કિક ક્રમમાં આગળ વધી રહી છે. પ્રથમ 5 અઠવાડિયાની પસંદગીનો ક્રમશઃ 1, 2, 4, 7 અને 11 રહી છે. જો પસંદગીઓમાં આવો જ ગુપ્ત વિકસતા ક્રમનો અનુસરણ થાય તો જણાવો કે 10મા અઠવાડિયે કેટલા ઉમેદવારો પસંદ થવાની શક્યતા છે. તો 131 નંબરનો દોસ્તો જે ક્વેશ્ચન છે એમાં અંતર દરેકમાં આપેલા છે, જેટલે કે 10મા ટર્મ પ્રમાણે 46 છે એ સાચો આન્સર આવશે, એટલે કે ઓપ્શન બી. 132 નંબરનો ક્વેશ્ચન, એક છાત્ર 10 કલાકમાં એક પુસ્તક લખી શકે છે. બીજો છાત્ર એ જ પુસ્તક લખવા માટે 15 કલાક લેશે. તો જો બંને છાત્રો મળીને એક પુસ્તક લખે તો કેટલા કલાકમાં પુસ્તક લખાઈ જશે? દોસ્તો 132 નંબરનો જે ક્વેશ્ચન છે અટપટો છે. એક છોકરો અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો અને બીજો છોકરો તે રીતથી દોસ્તો અહીંયા ચેક કરી શકશો. તો તમને અત્યારે કુલ પુસ્તકો 6 લાખ અહીંયા, એટલે કે ઓપ્શન સી 6 લાખ આવશે. સ્ક્રીન પર અહીંયા આન્સર આપેલો છે. અહીંયા ઓપ્શન સી 6 કલાક ઓપ્શન આવશે. 133 નંબરનો જે ક્વેશ્ચન છે દોસ્તો એમાં ઓપ્શન ડી અ પ્લસ બ પ્લસ 2, એટલે કે ઓપ્શન ડી સાચો આન્સર છે. 134 નંબરનો ક્વેશ્ચન, એક સંખ્યાને 5 ગણી કરી તે સંખ્યા ઉમેરતા 186 થાય તો તે સંખ્યા કઈ છે દોસ્તો? તો સ્ક્રીન પર દોસ્તો ચેક કરી શકો છો. 134 નંબરનો જે અહીંયા ક્વેશ્ચન છે એના જવાબની આપણે દોસ્તો ચેક કરી લઈએ. 134 નંબરનો જે ક્વેશ્ચન છે, 186 ને 5થી ભાગો, 186 ભાગે 5 એટલે 37.2 આવશે, એટલે કે 37, એટલે કે ઓપ્શન ડી 37 છે એ સાચો આન્સર આવશે, ઓપ્શન ડી. 135 નંબરનો ક્વેશ્ચન છે, એક વ્યક્તિ પાસે 10, 20, 50, 100, 200ની કેટલીક નોટ છે. દરેક પ્રકારની નોટની સંખ્યા સમાન છે. વ્યક્તિ પાસે કુલ 7,600 રૂપિયા છે. વ્યક્તિ પાસે કુલ કેટલા નોટોની સંખ્યા થશે? તો 135 નંબરનો અહીંયા જે ક્વેશ્ચન છે દોસ્તો એના સાચા આન્સરની વાત કરીએ તો અહીંયા સી ઓપ્શન અહીંયા સાચો છે, એટલે કે 100. તો સ્ક્રીન પર જોઈ શકો છો દોસ્તો એ પ્રમાણે સી અહીંયા સાચો છે. 136 નંબરનો ક્વેશ્ચન છે, 15 ઓગસ્ટ 1947ના દિવસથી શરૂ કરીએ તો આજ દિન સુધીમાં કેટલા કુલ લીપ વર્ષો જેને 4 વડે ભાગી શકાય છે? 136 નંબરનો જે ક્વેશ્ચન છે દોસ્તો એના આન્સરની આપણે એકવાર વાત કરીએ તો સી 21 સાચો આન્સર આવશે. સી 21. દોસ્તો 5 અહીંયા અલગ 6 ક્વેશ્ચનોની આપણે વાત કરી છે. આગળ જતાં અન્ય ક્વેશ્ચનોના આન્સરની 100% વાત કરીશું. વિડીયોમાં આટલું રાખીએ છીએ. ફરી મળીશું, ત્યાં સુધી